મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજથી માના નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે અને આ નોરતાની અંદર મિત્રો અમારા હીરાપુરા ગામ અમારા શક્તિમાના મંદિર પાસે અમારા ચાચર ચોકમાં જે મિત્રો માંડવી કાઢવી છે ત્યાં મિત્રો હવે અહીંયા આપણે જે માના સ્તંભ રોપવાનો છે જે માંડવી મૂકવાની છે તેનું સ્તંભનું હવે અહીંયા પૂજન કરવાનું છે એ પૂજન હવે અહીંયા થઈ રહ્યું છે। અમારા રમેશ ગોરભા અમારા જે બાલાભાઈ છે તેમની પાસે તેનું પૂજન કરાવી રહ્યા છે। એના ઉપર મિત્રો આપણે જે ખાડો કર્યો છે ત્યાં મિત્રો આપણો આ સ્તંભ અહીંયા ઊભો કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો આપણે અહીંયા માની માંડવી મૂકવામાં આવશે। માત કી જય। તો મિત્રો આ શું કહેવાય આને કુમકો ગોરબા કળશ મૂકવામાં આવ્યો છે અંદર। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા આ સ્તંભનું અહીંયા પૂજન કરવામાં આવી રહ્યું છે બાલાભાઈ દ્વારા। મિત્રો આપણે સ્તંભ ઉપર જે આપણે માની ધજા લગાવવાની છે એ ધજાનું પણ હવે અહીંયા પૂજન થઈ રહ્યું છે। મિત્રો હવે આ આપણા વડીલો દ્વારા અહીંયા આપણા આ સ્તંભનું અહીંયા રોપાણ થઈ રહ્યું છે। આપણા વનાભા છે, આપણા શક્તિ કાકા છે, આપણા જયરામ કાકા, રતિ કાકા અને બાલાભાઈ દ્વારા હવે અહીંયા સ્તંભનું રોપાણ થઈ ગયું છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બસ સ્ટેન્ડ પાસે આપણા શક્તિ ચોકમાં પણ મિત્રો આ માના સ્તંભનું અહીંયા પૂજન થઈ રહ્યું છે અને હવે કળશ મૂકવામાં આવી રહ્યો છે। કાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે રાગમદેશ કળશ સ્થાપના બોલો આદ્ય શક્તિ અંબે માત કી જય। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ આપણા શક્તિ ચોકમાં પણ આ માનો સ્તંભ હવે અહીંયા રોપાઈ ગયો છે। આપણા 5 યુવાન મિત્રો છે, ગોવિંદભાઈ છે, રમેશભાઈ છે, આપણા ધર્મેન્દ્રભાઈ છે, દિલીપભાઈ છે, આપણા ભૈલાલ કાકા છે, આપણા પ્રવીણ કાકા છે અને મિત્રો આપણે જોયું કે અહીંયા આપણા આ માના જે સ્તંભના રોપાણ થયા ત્યાં અમારા જિજ્ઞેશભાઈ પૂજા કરાવી રહ્યા હતા અને અમારા ઈશા કાકા અહીંયા પૂજામાં બેઠા હતા। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે માનો આપણે જે અખંડ ગરબો રાખવાનો છે તેનું પૂજન હવે અહીંયા થઈ રહ્યું છે ઈશા કાકા દ્વારા। મિત્રો આવી રીતે આપણી બંને માંડવીએ અહીંયા સ્તંભના રોપાણ થઈ ગયા છે અને સાંજે માના નવરાત્રિનો આરંભ થશે, ગરબા ગવાશે। તો બોલો આદ્ય શક્તિ અંબે માત કી જય।